અમારે જે મહાનગરપાલિકાની અગાઉ માંગ હતી ને આજે માંગ છે કે અમને એક સ્થળ ઉપર અમે જે યોગ્ય જગ્યા લાગે ત્યાં તમે ગોઠવી આપો, કેમ કે અમે લેખિતમાં અનેક વખત આપેલું છે. અમે હાઈકોર્ટમાં એ જ માંગણી કરેલી છે કે અમારી એક જગ્યા ફાળવી આપે નોનવેજની. 65 રેકડીઓ છે ઓલરેડી. એનું કારણ છે કે આ લોકો જે રેકડી ઉપર અમે જે ધંધો કરીએ છીએ, અમારે એ મહાનગરપાલિકા જે આયોજન કર્યું છે અધિકારોનું, એ અમે એને આવકારીએ છીએ. પણ સારી રીતે ને કઈ રીતની વ્યવસ્થા કરવાની છે, રોડ, રસ્તા, પાણી અને લાઇટની સુવિધા કરી આપે, જેથી કરીને અમારા નોનવેજ માર્કેટ છે ને આ જે રેકડી ધારકો છે બિચારા, જે રોજગાર અત્યારે ક્યાંય પોરબંદરની અંદર મળતો નથી, એનાથી આને રોજગાર મળે. અમારે એક રેકડીની અંદર 5 લોકો નભે છે, 5 પરિવાર લભે છે. એના હિસાબથી અમે અત્યારે અહીં ચાલીએ ને આ રોડમાં જો અમને અહીંયા એક જગ્યા ફાળવી આપે તો અમે આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા નીકળી જાય, સ્કૂલની સમસ્યા અમારે નીકળી જાય, અને જૈન લોકો કે કોઈ અવર જવર યાત્રાળુને તકલીફ પડતી હોય એ પણ અમારે નીકળી જાય. જેથી અમે એને આવકારીએ પણ સારી રીતે કરી આપે, જેથી વ્યવસ્થા કરીને. કેમ કે અમે હમણાં મીડિયાના માધ્યમથી અમે હમણાં જોયેલું કે પોરબંદર ગાંધી જન્મભૂમિની અંદર આ નોનવેજ માર્કેટનું જે વિરોધ કરવામાં આવ્યા. ખરેખર પોરબંદરની અંદર જન્મભૂમિ છે, અહીંયા અમારી ઇકોનોમિકા મચ્છી ઉપર હાલે છે, મચ્છી ઉદ્યોગ ઉપર જ હાલે છે વધારે આ શહેર. કેમ કે મચ્છી ઉદ્યોગ સિવાય બીજું કંઈ અહીંયા છે નહીં, બાકી છૂટું છવાયું છે ધંધાની અંદર. પણ આની કરતાં જે કર્મભૂમિ છે ગાંધી બાપુની, એ કર્મભૂમિ અમદાવાદની અંદર, ત્યાં તો સડેઆમ કટોલું ને બધું થાય છે, તો અહીંયા કેમ નહીં? તો અહીંયા કેમ વિરોધ નથી કરતા? અહીંયા નોનવેજ વેચાય, બધું વેચાય છે. પણ ખરેખર આ થાય છે અમે અહીંયા રોજગાર મળે ભાઈ, આમાં જીવની ઉપર નભે છે બધા.